तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે ઇન્સ્ટાગ્રામ ખોલો કે યુટ્યુબ ખોલો તો તમને એક જ વિડિયો જોવા મળી જતા હોય છે કોળી સમાજના દોસ્તો। જે નવનીતભાઈને જે ઢોર મારવામાં આવ્યો છે ત્યાર પછી સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો હજી લગી નવનીતભાઈનો ન્યાય નથી મળ્યો, એના કારણે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે। કોળી સમાજની એક જ માંગ છે કે જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ। હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે કોળી સમાજનું એવું પણ કહેવું છે કે જે ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરવાના છીએ દોસ્તો। તો તમને ખબર જ હશે કે નવનીતભાઈએ ખુલાસો કર્યો હતો કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે જેના દીકરાને સારું ન લાગ્યું પછી જયરાજભાઈનો મારામાં કોલ પણ આવ્યો હતો, મારી સાથે વાતચીત કરી હતી અને મને મળવા માંગતા હતા। ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે તો જયરાજ એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે। તો કાયદાસરની કાર્યવાહી થવી જોઈએ। મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ, મને ન્યાય મળવો જોઈએ દોસ્તો। તો તમને ખબર જ હશે કે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના લોકો ગાંધીનગર ખાતે ગયા હતા મુખ્યમંત્રીને મળવા। મુખ્યમંત્રીને કીધું હતું કે નવનીતભાઈનો ન્યાય જલ્દીમાં જલ્દી મળવો જોઈએ, મેન ગુનેગાર છે અને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો। ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જ્યાં 8 લોકોને પકડી લેવામાં આવ્યા હતા, 3 દિવસની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવી હતી, છતાં કાંઈ પણ ખુલાસો થયો નથી અને રિમાન્ડ પૂર્ણ થતા જેલના હવાલે ફરીવાર કરી દેવામાં આવ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો એક બાજુ કોળી સમાજ મેદાનની અંદર ઉતરી ગયા છે, એક બાજુ આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે। આહિર સમાજનું એવું કહેવું છે કે માયાભાઈ આહિર કે જયરાજભાઈનું આની અંદર નામ નથી, છતાં તમે ખોટો આરોપ એની માથે લગાવો છો, બિલકુલ ખોટું છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી, ફરી યાર બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। मળી વાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए बाय बाय।